પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારમાં અવારનવાર પાણીની પાઇપલાઇનો લીકેજ થવાનો સિલસિલો યથાવત રહેતા પાટણ નગરજનોને પારાવારિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરવા જઈએ તો પાટણ શહેરના વોર્ડ નંબર 7માં જળચોક વાડીઓવાસ રોડ આજે પણ પાણીની મેઇન પાઇપલાઇનમાં ભંગાણ પડતા સ્થાનિક રહીશો દ્વારા જાગૃત અને એક્ટિવ પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિને ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક અસરથી પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિ દ્વારા પાટણ નગરપાલિકાના વોટર વર્કર્સને જાણ કરી હતી। ત્યારબાદ વોટર વર્કર્સ શાખાના કામદારો સાથે સ્થળ પર પહોંચી પાટણ ભંગાણ પડેલી પાણીની પાઇપલાઇનની કામગીરી પાટણ નગરપાલિકાના વોટર વર્કર્સ શાખા દ્વારા હાથ ધરાયું હતું। પાલિકા જીવીડીસી દ્વારા વોર્ડ 7માં દુખવાડા જળચોક વિસ્તાર રોડ પર ભૂગર્ભની મેન લાઇન નખાતી હતી। તે સમયે અગાઉ અહીંયા પાણી લાઇન તૂટેલી હતી અને લીકેજના કારણે અંદર જે તે સમયે રિપેર કર્યું હતું પણ પૂરતું રિપેર થયું નહોતું અને અત્યારે જળચોક વિસ્તારમાં મને કહેવામાં આવ્યું રહીશો દ્વારા તો મેં પાણીની લાઈન ત્યાં ગાડી કામ ચાલુ કરાવી છે।